જીવનમાં બે વસ્તુઓ બહુ મહા મહેનતે મળે, પેલું યશ અને બીજું તપ. આ બે વસ્તુઓ મહા મહેનતે પ્રાપ્ત થાય અને તપ કરવામાં પણ, યશ કમાવવામાં પણ વ્યક્તિ બહુ ધ્યાન રાખે ત્યારે તપ ભેગું થાય અને ત્યારે યશ ભેગું થાય. લૌકિકતા છે ને, હું પૂજ્ય શ્યામભાઈને યાદ કરું, એ બહુ સારું ઉદાહરણ આપે. તપ છે ને કેસરની ખેતી છે, તપ કેસરની ખેતી છે. એ પડ્યું હોય નાનકડી ડબ્બીઓમાં, કદાચિત કંઈક એવું મોટું પાત્ર આવે તો એની અંદર સાચવીને રાખી દો, પણ એ લાખો નહીં પણ કરોડોની અંદર થઈ શકે. અને પાપ છે ને એ રૂની ખેતી છે. એ થવા માંડે તો એ ભરાવા દેખાય, દેખાવા લાગે, આપણને એમ થાય કે હવે આનો નાશ કેમ થશે. પણ દેખીએ મેરે ભાઈ બહેન, આ તપ કેસર કેમ છે કે એક જ તાંતડો ઉપાડીને આમ મૂકો ને અને એના ઉપર પેલો ઓરસ્યો લઈને ચંદનનું કાવું ઘસવા માંડો એટલે એની સુગંધ મંડે પ્રસરવા. આ તપ ભેગું કરવામાં બહુ મહેનત થાય. મહાપુરુષો પોતાના અંગને સૂકવી નાખે ત્યારે એ ભેગું થાય. એટલા માટે એ વારે વારે જેને તેને આશીર્વાદો ન આપે, મુંડી હલાવી દે, કારણ કે મહા મહેનતે કેટલા જન્મોનું પુણ્ય ભેગું થયું હોય. દાદા સે મિલ લો, इतना कह देते. दादा ने प्रार्थना